અમદાવાદના એક નિવૃત્ત બેંક મેનેજર જેઓ આજે નિવૃત્તિના જીવનમાં શંખનાદના ફાયદા અને લોકોને નિઃશુલ્ક શંખ વગાડતા શીખવાડે છે. સાથે જ શંખ વગાડવાના ફાયદા પણ લોકોને સમજાવે છે. નરેન્દ્રભાઈ પટેલ 71 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત બેંક મેનેજરે અત્યાર સુધીમાં 10,000 લોકોને શંખ વગાડતા શીખવ્યું છે. શાળાઓમાં અને કોલેજોમાં સાથે જાહેર પ્રોગ્રામમાં પણ નરેન્દ્રભાઈ લોકોને શંખ વગાડતા શીખવાડે છે. સનાતન ધર્મમાં અને ભારતીય સંસ્કૃતિમાં શંખનું ખૂબ મહત્વ રહેલું છે. શંખનાદ વહેલી સવારે સાંભળવાથી દિવસ સારો જાય છે અને શંખનાદ કરવાથી શરીરના અનેક રોગ જે છે તે મટે છે. એક એવા નિવૃત્ત બેંક કર્મચારીની વાત કરીશું જે નિઃશુલ્ક લોકોને શંખ વગાડતા શીખવાડે છે. 10,000 લોકોને તેમને શંખ વગાડતા શીખવાડ્યું છે. તેવા જે નરેન્દ્ર પટેલ છે તેમની સાથે વાત કરીશું. જી સર, આપ જે રીતે શંખનાદ કરી રહ્યા છો, 10,000 લોકોને શીખવાડ્યું છે નિઃશુલ્ક, શંખ કેવી રીતે વગાડવું તે ગુજરાત ફર્સ્ટના દર્શકોને પણ આપ જણાવો. ઓકે, શંખ વગાડવા માટે એની બે ટ્રીક છે. આ જે એક કળા છે જે બધાને સાધ્ય નથી હોતી, તો એના માટે વિશેષ પ્રયત્ન કરવો પડે અને આપણે બે ટ્રીક છે એ પહેલાં આપણે શીખીશું. સૌથી પહેલાં તો જે હોઠમાંથી ધોળી નસ વડે વાયુ કાઢવાનો હોય છે અને જે બે આંગળીની વચ્ચે પ્રેશરથી આ રીતે કાઢવાનો હોય છે. એ પછી બીજી ટ્રીક જે છે એ આપણે જ્યારે નાના હતા ત્યારે સ્કૂટર ચલાવતા હતા ત્યારે બે વસ્તુ મેઇન થતી હતી. હોઠ ફફડે અને અવાજ નીકળે, જે હું બતાવું છું. આ વસ્તુ થવી તો જ શંખ વાગે. બે વસ્તુ સાથે થવી જોઈએ તો જ શંખ વાગે. એ હું તમને બતાવું છું. મારા હોઠ ફફડે છે અને 1 ફૂટ જેટલો શંખ મારો દૂર છે. ધીરે ધીરે નજીક લઈ જઈશ અને હોઠ ઉપર ચિપકાવી દઈશ ત્યારે પણ મારા હોઠ ફફડતા હોય છે. એ આપ જોઈ શકો છો. આ રીતે હું લગભગ 50 થી 55 સેકન્ડ સુધી એક જ શ્વાસે હું વગાડી શકું છું. આ ઉપરાંત શંખ વગાડવાથી ઘણા શારીરિક ફાયદા થાય છે. 15 થી 16 ફાયદા થાય છે. એમાં મેઇન મુખ્ય તમારા મગજની જે નસો હોય છે એ નસોમાં લોહી ફરતું થાય છે અને વાઇબ્રેશનને લીધે તમારા મગજ ઝડપથી કામ કરતું થાય છે. બીજું ફાયદો એ છે, વર્લ્ડમાં હજી સુધી જડબું મજબૂત કરવાનું કોઈ સાધન બન્યું નથી. તમે લાંબો ટાઈમ શંખ વગાડશો તો તમારા જડબા મજબૂત થશે. એ ઉપરાંત તમારા ફેફસાની જે હવાની જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ એકદમ મજબૂત થઈ જશે અને તમે લાંબે સુધી તમારો શ્વાસ રોકી શકશો અથવા લાંબે સુધી તમે એ પ્રાણાયામ જેવી પરિસ્થિતિ તમે ક્રિએટ કરી શકશો. શંખ એ ભ્રામરી પ્રાણાયામનું એક અંગ છે. આ ઉપરાંત સૌથી બે આધ્યાત્મિક ફાયદા એ થાય છે કે આપણું મન જે છે એ કૂદકા મારતું હોય છે. એના બદલે આ લાંબો ટાઈમ શંખ વગાડો તો તમને નિર્વિચારપણું, થોટલેસનેસ એ આવે છે. આ મોટામાં મોટો ફાયદો છે. બીજો ફાયદો એવો છે કે તમે લાંબો ટાઈમ શંખ વગાડશો તો બ્રહ્માંડની સાથે જોડાતા જશો. એટલે કે યુનિવર્સ સાથે તમે જોડાતા હોય એવું તમને ફીલ થશે. એ ઉપરાંત જો તમે શંખ ઘરમાં વગાડશો તો એના વાઇબ્રેશનને લીધે તમારું ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જશે. બેક્ટેરિયા હશે એ બધા સંપૂર્ણ નાશ પામશે. આ ઉપરાંત જેને પણ કોઈને પણ શંખ શીખવો હોય એ મારો પરિચય કેળવી અને હું નિઃશુલ્ક કોઈને પણ પર્સનલી, એ ઉપરાંત જ્યારે પણ કોઈ બી સંસ્થામાં શીખવવા બોલાવશો તો હું ચોક્કસ સેવા આપવા તૈયાર છું. ધન્યવાદ. તો આ હતા નરેન્દ્ર પટેલ, નિવૃત્ત બેંક કર્મચારી, જેમને નિવૃત્તિ પછી લોકોને ખાસ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં શંખનું ખૂબ મહત્વ છે અને શંખનાદ કેવી રીતે કરવું તે શીખવી રહ્યા છે. ખાસ નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને શરીરના અનેક ફાયદા થતા હોય છે. ત્યારે શંખનાદ કેવી રીતે થયો તે ગુજરાત ફર્સ્ટમાં
નરેન્દ્ર પટેલ જે નિવૃત્ત કર્મચારી છે તેમને દર્શાવ્યું, બતાવ્યું અને હવે જે તમામ લોકોને 10,000થી વધારે લોકોને તેમને આ શિક્ષા આપેલી છે અને તેમની આ જે કામ કરવાની પદ્ધતિ છે તેને સલામ. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.